મોહરમ બલિદાન, સત્ય અને ન્યાયની યાદ અપાવતો પવિત્ર દિવસ. મોહરમનું મહત્વ. મોહરમ માત્ર મુસ્લિમ સમાજ પૂરતો સીમિત નથી. કરબલાનો સંદેશ સમગ્ર માનવજાત માટે છે. તે શીખવે છે કે અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ. સત્યના માર્ગે મુશ્કેલીઓ આવે તો પણ અડગ રહેવું જોઈએ. સત્તા કે શક્તિ કરતાં નૈતિક મૂલ્યો વધુ મહત્વના છે. માનવતા, ન્યાય અને ધર્મ માટે બલિદાન આપવું એ સર્વોચ્ચ આદર્શ છે. આ કારણોસર કરબલાની ઘટના વિશ્વભરમાં ધર્મ અને સંસ્કૃતિની સીમાઓ પાર કરીને પ્રેરણા સ્ત્રોત બની છે. કેવી રીતે મનાવવામાં આવે છે આશુરા? મોહરમ દરમિયાન વિવિધ સ્થળોએ મજલિસ, માતમ અને તાજિયાના કાર્યક્રમો યોજાય છે. ઘણા લોકો રોઝા રાખે છે અને ઇમામ હુસૈન તથા કરબલાના શહીદોને યાદ કરે છે. ભારત સહિત અનેક દેશોમાં તાજિયાના જુલુસ નીકળે છે. આ જુલુસોમાં લોકો કરબલાની ઘટનાની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. વિવિધ સમાજો દ્વારા પાણી, શરબત અને ખોરાકના સેવાકીય કેમ્પો પણ યોજવામાં આવે છે. આજના સમયમાં કરબલાનો સંદેશ. આધુનિક યુગમાં પણ કરબલાનો સંદેશ એટલો જ પ્રાસંગિક છે. જ્યારે સમાજમાં અન્યાય, ભ્રષ્ટાચાર અને અસમાનતા જેવી સમસ્યાઓ જોવા મળે છે, ત્યારે ઇમામ હુસૈનનું જીવન અને બલિદાન સત્ય અને નૈતિકતાની તરફેણમાં ઊભા રહેવાની પ્રેરણા આપે છે. કરબલાની ઘટના આપણને યાદ અપાવે છે કે સંખ્યાબળ કે સત્તા હંમેશા સાચી હોતી નથી. સાચા મૂલ્યો અને ન્યાય માટે લડનારાઓ જ ઇતિહાસમાં અમર બને છે. 10મી મોહરમ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સત્ય, ન્યાય, ધૈર્ય અને બલિદાનની અનન્ય ગાથા છે. ઇમામ હુસેન અને કરબલાના શહીદોનું બલિદાન આજે પણ કરોડો લોકોને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. કરબલા માત્ર એક ઘટના નથી, પરંતુ અન્યાય સામે સત્યની શાશ્વત જીતનું પ્રતીક છે. મોહરમનો સંદેશ અને આપણી સામાજિક જવાબદારી. મોહરમ દરમિયાન વિવિધ વિસ્તારોમાં સબીલ, ન્યાઝ, શરબત, દૂધ, ઠંડા પીણા અને નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. હજારો લોકો સુધી પહોંચતી આ સેવાકીય પ્રવૃત્તિઓ કરબલાના માનવતા અને પરોપકારના સંદેશને જીવંત રાખે છે. જો કે આવા કાર્યક્રમો દરમિયાન ઉપયોગમાં લેવાતા ગ્લાસ, પાણીની બોટલો, પ્લેટો અને અન્ય સામગ્રીનો યોગ્ય નિકાલ પણ એટલો જ જરૂરી છે. ઇસ્લામમાં સ્વચ્છતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને તેને ઈમાનનો એક ભાગ માનવામાં આવ્યો છે. તેથી સેવા કાર્યની સાથે જાહેર સ્થળો, રસ્તાઓ અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી સૌની બને છે. રાજ્યના અનેક શહેરો અને ગામોમાં મોહરમ કમિટીઓ, યુવાનો અને સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે, જે એક પ્રશંસનીય પહેલ છે. અન્ય સ્થળોએ પણ આવી જાગૃતિ વધે તો મોહરમનો સંદેશ માત્ર બલિદાન અને માનવતા પૂરતો જ નહીં, પરંતુ સ્વચ્છતા અને સામાજિક જવાબદારીના રૂપમાં પણ સમાજ સુધી પહોંચશે. અહેવાલ આબિદ રીબુરા, સાબરકાંઠા.